સમાચાર સુરતથી, જ્યાં એસબીઆઈ બેંક લૂંટ કેસમાં સૌથી મોટી બેદરકારીનો ખુલાસો હાલમાં સામે આવી રહ્યો છે। 50 લાખની લૂંટના કેસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે। લૂંટારુએ બેંકના અલાર્મ સિસ્ટમના વાયર કાપ્યા નહોતા। અલાર્મ કેવી રીતે વાગે તેનાથી બેંકનો સ્ટાફ હતો સાવ અજાણ। 3 વાર બટન દબાવવા છતાં બેંકમાં અલાર્મ સિસ્ટમ ન વાગી શકી। રોકડ અને મોબાઈલ લૂંટી લૂંટારુઓ ફરાર થવામાં સફળ નીવડ્યા હતા। મિસ્ટર ઇન્ડિયા બનેલા આરોપીઓને શોધવા પોલીસે હાલમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। પોલીસે 8થી વધુ ટીમે 200થી વધુ સીસીટીવી ફૂટેજ પણ તપાસ્યા છે। પલસાણા સુધી તપાસ પણ કરાઈ છતાં લૂંટારુઓ હાલમાં પોલીસ પહોંચથી દૂર જ જોવા મળી રહ્યા છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા બળદેવ, શું બધું અપડેટ? જે રીતે સુરતના વરાછામાં એસબીઆઈ બેંકની અંદર જે 50 લાખની લૂંટ થઈ છે તેની અંદર એક પછી એક ચોંકાવનારા હકીકતો જે સામે આવી રહી છે। કારણ કે પોલીસ દ્વારા જે હજુ આરોપીને જે પકડી પાડવામાં નથી આવ્યા, કારણ કે જે લૂંટારુઓએ રિવોલ્વરની અણીએ જે રીતે જે ગ્રાહકો હતા અને કર્મચારીઓને બંધક બનાવી અને 50 લાખની જે લૂંટ કરી હતી તેની અંદર જે ચોંકાવનારો ખુલાસો થયો છે। બેંકમાં લગાવેલા જે એલાર્મ સિસ્ટમ છે તે વાગે તે પહેલા સર્વિસ જે બેંક મેનેજરને સ્ટાફથી અજાણ જે છે તે જોવા મળી રહ્યું છે। એટલે કે જે રીતે લૂંટારુઓ હતા તેમને કોઈ પણ એલાર્મ તોડ્યું નથી, પણ જે રીતે બેંકના કર્મચારીઓને ક્યાંક ને ક્યાંક આ એલાર્મ કઈ રીતે વગાડવું તે સિસ્ટમનો ખ્યાલ ન હોવાનું હાલમાં માલુમ પડી રહ્યું છે। લૂંટ સમયે સર્વિસ મેનેજર સહિત 2 લોકોએ લૂંટારુઓને નજર ચૂકવી 3 વાર જે બલર એલાર્મ છે દબાવવાનો, પરંતુ વાગ્યો ન હતો। એટલે ક્યાંક ને ક્યાંક શંકા ઊભી થઈ રહી છે। તકનો લાભ લઈ લૂંટારુઓએ રોકડા રૂપિયા લઈ અને મોબાઈલ લૂંટ કરી અને ફરાર થઈ ગયા હતા। અને આરોપીઓ દ્વારા જે રીતે લોકોને પોલીસ ગેરમાર્ગે દોરવા માટે ક્યાંક ને ક્યાંક અલગ અલગ જે મોબાઈલ છે અલગ અલગ દિશાની અંદર જે નાખી દેવામાં આવ્યા હતા। હાલમાં તો સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચ પોલીસ છે અલગ અલગ 8 જેટલી ટીમો બનાવી છે। સ્થાનિક પોલીસ અને જિલ્લા પોલીસ જે ટીમે લાગે છે આરોપીને પકડવા માટે, પણ જે રીતે આરોપીઓ હતા તે સૌપ્રથમ તો જે જિલ્લા બહાર ગયા હતા અને ત્યારબાદ ફરીથી સુરત શહેરની અંદર એન્ટ્રી કરી અને પોલીસને જે રીતે ગેરમાર્ગે દોરવા માટેનો ક્યાંક ને ક્યાંક પ્રયાસ કર્યો છે। હાલમાં તો યુપી અને બિહારની અંદર પણ અલગ અલગ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમો છે તે તપાસ કરી રહી છે। જી ધન્યવાદ બળદેવ, તમામ જાણકારી બદલ।